ઉમરેઠ શહેરમાં 3 અલગ અલગ સ્થાન પર દેશી ગાયના ગોબરની વૈદિક હોળીનું પૂજન કરવામાં આવ્યું। વૈદિક હોળીના આયોજકોનું કહેવું છે કે લાકડાની જગ્યાએ ગોબરની વૈદિક હોળીથી વૃક્ષો કપાતા અટકે છે, જેને કારણે પ્રકૃતિનું જતન થાય છે। ઉપરાંત ગાયનું ગોબર અને હવન સામગ્રી નાખીને પ્રગટાવેલી હોળીથી વાતાવરણમાં સકારાત્મક ઉર્જાનું ઉત્પાદન થાય છે અને દેશી ગાયોની સેવા પણ થાય છે। हाँ जी, तमारो परिचय आपशो ने क्या आ होळीनो महोत्सव राख्यो छे ते जणावशो। मारू नाम शिव है। हूँ शशांक पार्क सोसायटी उमरेठ खाते रहीए छे अमे अने आ अमारा सोसायटीना सभ्य छे। अमे पाटला घणा वर्षोथी अमारा सोसायटीमां होळिका दहननुं आयोजन करीए छे अने केवी होळी? अमे वैदिक होळीनुं आयोजन करीए छे, जेना कारणे वैदिक होळीमां शुं होय छे अलग? वैदिक होळीमां जे गौ मातानुं छाणा होय एनो उपयोग करी अने अमे होळिका दहन करीए छे, जेना कारणे वृक्षोनो बचाव थाय, लाकड़ा ओछा वपराय अने हवामां प्रदूषण ओछुं फैलाय। तेना कारणे अमे वैदिक होळीनो उपयोग करीए छे। अमे पाटला 3-4 वर्षथी आ वैदिक होळी करीए छे अने अमे बीजाने बी एवी संबोधन आपीशुं के तमे वैदिक होळी तरफ वळो, जेना कारणे वृक्षोनो कपात ओछो थाय अने पर्यावरण शुद्ध थाय अने प्रदूषणनुं प्रमाण घटे। जी आभार। हरिवर्धन कणियालाल है। हूँ रजनीनगर सोसायटी में रहूँ छूँ। छेल्ला 4 वर्षथी वैदिक होळीનું आयोजन કરીએ છીએ। वैदिक होळी એટલે શું વિશેષતા છે એની? વૈદિક હોળીમાં વિશેષતા એ છે કે ગાયને દેશી ગાયનું જતન થાય છે અને ગાયનો લાકડાનો બચાવ થાય છે અને આરોગ્ય અને વાતાવરણ શુદ્ધ રહે છે। અચ્છા, તો શું શું નાખો છો તમે આ વૈદિક હોળીમાં? વૈદિક હોળીમાં ઓનલી ફોર તમારે ગાયનું જે છાણ છે એનું સ્ટીકો બનાવીને જે આવે છે એનો ઉપયોગ કરીએ છીએ અને સાથે બીજું કોઈ અને હવન બી કરીએ છીએ। હવન હવન સામગ્રી। સામગ્રી। અચ્છા, તો વૈદિક હોળી પર તમે કોઈ ખાસ વિશેષ સંદેશ કહેવા માંગશો? વૈદિક હોળી ખાસ વિશેષ એ છે લાકડાનો જે ઉપયોગ કરે છે એ ઉપયોગ ના કરે ને આનું વાતાવરણ બી શુદ્ધ રહે છે અને ઘણી બધી રીતે સારી રીતે આયોજન થાય છે। વૃક્ષોનો કપાત બી થતો નથી, આમ ઓછો થાય। જી જી જી, ફરી કહેજો કે આ તમારું કયું વર્ષ છે અને તમારો પરિચય? આ અમારું રજનીનગર સોસાયટીમાં ઉમરેઠમાં 4થું વર્ષ છે વૈદિક હોળીમાં। વૈદિક હોળીનું। અચ્છા, અને પહેલા અમે લાકડાનો ઉપયોગ કરતા હતા, અત્યારે લાકડાનો ઉપયોગ નથી કરતા, છતાં સારું આયોજન થાય છે। જી, તમને આ લાકડામાંથી વૈદિક હોળી કરવા પ્રત્યે કોણે ધ્યાન દોર્યું, કોણે આ જાગૃતતા લાવ્યા, કોના દ્વારા તમને આ દિશા મળી? આરએસએસ વાળા તરફથી માહિતી મળી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા। સેવક સંઘ। જી જી, આભાર આભાર।